હેલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। કાલે ઋષિ પાસમ હતી એટલે લીંબાળી આવી ગયા। મારા દાદાની પણ પાસમ છે। આવી ગયા બધા મહેમાન। સામો નહોતો મળ્યો એટલે સોખા લઈને વાર્તા સાંભળવા બેસી ગયા। સોપડી નથી એટલે મોબાઈલમાં સાંભળવા બેસી ગયા। જાજા મહેમાનમાં ન મળ્યું, મોબાઈલથી કામ ચલાવી લીધું। આવી ગયા બધા ફરાળ અને જમવા એટલે બધા બેસી ગયા। પીરસવાનું કરી દીધું ચાલુ। મારે પણ ફરાળ કરવાનો હતો એટલે બટેકા, ખીર, સેવડો આવી ગયો ડીશમાં। બધાએ જમવાનું કરી દીધું ચાલુ। જમીને થઈ ગયા ચાલતા। બહુ બધો તડકો હતો। બપોર પછી લાગી ગયા કચરો કાઢવા। આપણે પણ ખાધેલું હજમ કર્યું। મારા કાકાની છોકરીએ ફળિયું વાળતી હતી। રિંકલ રૂમમાં કચરો કાઢે છે। મારા બા અને મારા દાદાના બા એટલે મારા ગઢાબા ને ગૌરીમાં ત્રણેય બેઠા છે। બપોર પછી અમે નદીએ નાવા જવા નીકળી ગયા। પહેલાં મારા કાકીનો વારો આવી ગયો। સાવણી મેકીને વૈશાલીએ પાણી નાખ્યું, સ્નાન કરી લીધું। બીજો વારો વૈશાલીનો આવી ગયો। ત્રીજો વારો રિંકલનો પણ આવી ગયો। ચોથો વારો આપણો પણ આવી ગયો। કેટલું ઠંડુ પાણી તળાવનું! ત્યાં થોડાક ફોટા પણ પાડી લીધા। નીકળી ગયા પાછા ઘર તરફ। વારા ફરતી બધા ચાલતા ઘરે આવીને થોડીક મજાક મસ્તી કરી લીધી। હિના, વૈશાલી, જાગૃતિને કેટલા બધા દાંત આવે છે। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો।